હા સાહેબ, આપનો પરિચય? રવિરાજસિંહ ચાવડા, ફાયર ઓફિસર, ગીર સોમનાથ. રવિરાજભાઈ, આ જમજીર ધોધ છે ત્યાં એક છોકરો યુવાન ખાબક્યો હતો, રેસ્ક્યુ હાથ ધરાયું હતું, કેટલી કલાક લાગી, કઈ રીતે અડચણો હતી અને લાશ કેટલી કલાક પછી મળી? આજરોજ ડિઝાસ્ટર કંટ્રોલમાંથી મને વર્દી મળતા અમને જાણવા મળ્યું કે એક યુવક જે છે જમજીર ધોધમાં એ પડી ગયો છે અને એમના બોડીની શોધખોળ સવારથી ચાલુ હતી અને આશરે 11 વાગ્યાની આસપાસ 11, સાડા 11ની આસપાસ અમને વર્દી મળતા ફાયર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને અડધો કલાકની જહેમત બાદ એ બોડીને ફાયર ટીમ દ્વારા બહાર કાઢવામાં આવેલ છે. કઈ જગ્યા ઉપર બોડી ફસાઈ હતી, શું મુશ્કેલી હતી? જમજીર ધોધમાં જાણવા મુજબ 2 દિવસથી પાણી છોડવામાં આવેલું છે, એટલે ધોધ છે એ ફૂલ પ્રવાહમાં વહી રહ્યો છે અને ધોધની અંદર કરંટ ખૂબ જ હોય, જેથી કોઈ પણ આધુનિક ઉપકરણો સાથે અમે લોકો પહોંચેલા હતા, પણ ધોધમાં ફૂલ કરંટને લીધે ઉપકરણો છે એ સ્ટેબલ થઈ ના શક્યા, એટલે પારંપરિક રીતે અંદર ડૂબકી મારી અને અમારા જવાન દ્વારા આ બોડીને બહાર કાઢવામાં આવી છે. કેટલી અંદર હતી બોડી? 4 માથોડા પાણીની અંદર હતી, જે અંદર ડાઇવિંગ કરી અને શોધખોળ કરી અને બોડીને બહાર લાવેલ.